ઘરે બનાવેલી મીઠાઈ છે ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે ઘરે બનાવીશું, એકદમ ઝટપટ બની જાય, માત્ર 5 મિનિટમાં બની જાય અને દાણેદાર અને ખૂબ જ ટેસ્ટી અને સાથે હેલ્ધી પણ ઓછા સમયમાં બની જાય તેવી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો બનાવી. તો રક્ષાબંધન આવી રહ્યું છે અને એના માટે મીઠાઈ બનાવવાના હોય અને એન ટાઈમે તમને યાદ આવે કે મારે મીઠાઈ બનાવવાની તો હજુ બાકી જ છે અથવા તો લાવવાની બાકી છે, તો માત્ર 5 મિનિટમાં આ મીઠાઈ આપણે તૈયાર કરી શકીશું. તો એના માટે 1 ચમચી ઘીમાં 1 કપ નાળિયેરનો પાવડર, જે માર્કેટમાં આસાનીથી તમને મળી જાય છે, અને આ પાવડર ન મળે ને તો તમે લીલા નાળિયેરમાંથી પણ બનાવી શકો છો. સરસ રીતે આપણે શેકી લઈશું એટલે સરસ એવી શેકાવાની સુગંધ પણ આવશે અને આ મીઠાઈ છે ને લાંબો સમય સુધી તમે સારી પણ રાખી શકશો. હવે અહીંયા તમે જોશો તો નાળિયેરનો કલર ચેન્જ નથી થવા દેવાનો, પણ આપણે બિલકુલ એ કાચો પણ ના રહે ને એ રીતે શેકવાનો છે. તો ગેસની લો ફ્લેમ રાખવાની છે એટલે સરસ રીતે શેકાઈ જાય અને એનો બહુ કલર ચેન્જ ના થઈ જાય. આ રીતે સરસ એવો શેકાઈ ગયો છે. તો પહેલાં આપણે એક સરખું લેવલ કરી દઈશું. હવે આપણે એમાં એડ કરીશું અડધો કપ મિલ્ક પાવડર, અને આ મીઠાઈ છે ને એકદમ રીચ, ક્રીમી અને ટેસ્ટી બનશે મિલ્ક પાવડરના લીધે. તો મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે મિલ્ક પાવડરના કોઈ પણ ગાંઠા કે લમ્સ ના બને અને એકદમ સ્મૂથલી મિક્સ થઈ જાય. હવે અહીંયા આ મીઠાઈને આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ અને આ મીઠાઈને સ્ટોર કેવી રીતે કરવીને અને મિલ્ક પાવડરની જગ્યાએ કઈ વસ્તુ એડ કરવી ને હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ, એટલે વિડીયો તમે પૂરો જોજો. હવે આપણે પહેલાં અડધો કપ દૂધ એડ કરવાનું છે, મિક્સ કરી દેવાનું છે અને ફરીથી પાછું દૂધ એડ કરીશું. એની પહેલાં આપણે ખાંડ એડ કરી દેવાની છે. તો અહીંયા પહેલાં અડધો કપ દૂધ એડ કર્યું, પછી ખાંડ એડ કરવાની સ્વાદ પ્રમાણે, અને ફરીથી અડધો કપ દૂધ એડ કરશું. એ રીતે એડ કરવાનું, એકસાથે બધું દૂધ એડ નથી કરી દેવાનું. તો ખાંડ સરસ એવી મેલ્ટ થઈ જશે અને તમારી મીઠાઈ છે ને ઝડપથી કૂક પણ થઈ જશે. તો ફરીથી અહીંયા આપણે અડધો કપ દૂધ એડ કરી દઈશું અને હવે આપણે કન્ટિન્યુ મિક્સ કરવાનું છે, ચલાવતા રહી. મિશ્રણ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તો તમે આવા ક્યારેય કોકોનટ પેંડા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો, અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ જરૂરથી કહેજો. અને હા, જો તમારે રક્ષાબંધનને લગતી કોઈ પણ મીઠાઈની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં ચોક્કસથી તમે કહેજો, હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, જેમ જેમ આપણે મિક્સ કરતા જશું ને એમ દૂધનો ભાગ બધો બળી જશે. હવે અહીંયા આપણે કોઈ ચાસણી નથી તૈયાર કરી, એટલા માત્ર આપણે દૂધનો જે ભાગ છે ને બળી જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે આ મીઠાઈને કઈ રીતે સ્ટોર કરવી એ હું તમને કહી દઉં. તો આ મીઠાઈમાં દૂધનો ભાગ હોય છે અને લાંબો સમય સુધી જો તમે બહાર રાખો ને તો ખરાબ થઈ જાય. 1 થી 2 દિવસ તમે બહાર રાખી શકો છો અને બાકી તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં તો 1 મહિનો પણ ખરાબ નહીં થાય, પણ 8 થી 10 દિવસમાં ખાઈ જવી ખૂબ જ ફાયદાકારક છે હેલ્થ માટે. એટલા માટે હું તમને કહું છું, જો તમે રક્ષાબંધન ઉપર કંઈક આવી ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ બનાવવા માંગતા હોય ને તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, બધાને બહુ પસંદ આવશે. તો બસ આ રીતે તમે જુઓ, કન્ટિન્યુ હું ચલાવું છું ને એટલે 3 થી 4 મિનિટનો સમય લાગ્યો અને આ રીતે ડ્રાય થઈ ગયું. અહીંયા સ્ટીલનું પેન છે ને એટલે તમને બહુ આઈડિયા નહીં આવે, પણ પેનથી અલગ થવા લાગશે. અને જો નોનસ્ટિક પેનમાં બનાવશો ને તો બધું મિશ્રણ એક સરખું ભેગું થઈ જશે. આ રીતે તમે પ્રેસ કરો ને તો તમને થીક લાગવું જોઈએ, એમાં બિલકુલ હવે પાણીનો ભાગ ન હોવો જોઈએ કે દૂધનો ભાગ ન હોવો જોઈએ. બસ એ રીતનું થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. તમે જુઓ આ રીતે સતત આપણે ચલાવતા રહી અને સરસ એવું ડ્રાય કરી લીધું. હવે નીચે ઉતારીશું અને એક પ્લેટમાં કાઢી લેશું, જેના લીધે સરસ એવું ઠંડુ થઈ જાય. જો તમારે કોઈ પણ આની બરફી સેટ કરવી હોય ને તો તમે બરફી પણ સેટ કરી શકો છો. જે રીતે આપણે ટોપરા પાક સેટ કરીએ ને એ રીતે કરી દેવાનું, ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. અહીંયા મેં એને 5 મિનિટ માટે ઠંડુ થવા દીધું. હવે હાથમાં થોડું ઘી લગાવી દીધું છે અને હું અહીંયા કોકોનટ પેંડા બનાવું છું, એટલે સરસ રીતે પેંડાનો શેપ આપી દેશું. તો રક્ષાબંધન ઉપર બહારના પેંડા જો તમે લાવતા હોય ને તો આ રીતે ઘરે કોકોનટ પેંડા બનાવજો. અને હા, જો દૂધના પેંડા પણ તમારે જોતા હોય, મિલ્ક પાવડરના પેંડાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ રેસીપી શેર કરીશ. તો એક સરખો આપણે પેંડાનો શેપ આપી દઈશું. હું અહીંયા ફરીથી એને કોકોનટ પાવડરમાં કોટ નથી કરવાની, જો તમે ઈચ્છો ને તો કરી શકો છો.
પણ એકદમ દાણેદાર પરફેક્ટ જ લાગશે જોતા પણ અને ખાતા પણ. એટલે હું નથી કરતી અને પરફેક્ટ શેપ આપી દેવાનું. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડમાં પણ તમે બનાવી શકો છો. છે ને એકદમ પરફેક્ટ એક સરખા બધા પેંડા મેં બનાવી લીધા. હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને જો મહેમાનોને તમે સર્વ કરવાના હોય ને તો થોડા ગાર્નિશ કરી લેવાના, એટલે બહુ સરસ એવા લાગશે. આ રીતે હું પિસ્તાની કદ 3થી ગાર્નિશ કરું છું. અને સાથે મારી પાસે તૂટી ફ્રૂટી છે તો એક તૂટી ફ્રૂટી બધા પેંડા ઉપર આ રીતે રાખી દેશું. એટલે લુક પણ સારો આવશે, ટેસ્ટ પણ સારો આવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ મીઠાઈ બનીને રેડી છે. તો તમે આ રેસીપી ક્યારે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી હેલ્ધી ટેસ્ટી રેસીપી તમને દરરોજ મળતી રહે. તો આ મીઠાઈને હું તમને તોડીને બતાવું. તમે જુઓ કેટલી પરફેક્ટ દાણેદાર છે. તો ચાલો તમે ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી અને હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.